સો ત્રીજો સમ થઈ ગયા પછી આપણે હવે કરશું ચોથો સમ, અમાલ્ગમેશન, ચેપ્ટર 1 અમાલ્ગમેશન એન્ડ અબ્ઝોર્પ્શન ઓફ કંપની. 83 નંબરના પેજ ઉપર ફોર્થ સમ છે. સો આમાં છે એક અજય લિમિટેડ અને જય લિમિટેડ. જે અજય અને જય કંપની છે એ અમાલ્ગમેટ થશે અને નવી કંપની બનશે નિલેશ લિમિટેડ. હવે આ અગર પહેલી વારમાં તમે જોવો તો તમને કાંઈક યુનિક ને અલગ લાગે કે આ કરવા જેવો નથી એક્ઝામમાં, બટ સૌથી સારો આ છે. આમાં ડાયરેક્ટલી બધી અમાઉન્ટ આપી દીધેલી જ છે ને આમાં ઉલટાનું સહેલું કરી નાખ્યું છે બાકી બધા સમ કરતાં. હા, તમને અહીંયા અમુક વસ્તુ એડિશનલ માંગી છે જે અમુક સમમાં નથી હોતું, બટ આમાં છે. બટ આપણે એ જોશું કઈ રીતે કરશું. સો આપણે સ્ટાર્ટ કરી. ન્યૂ કંપની નિલેશ લિમિટેડ વોઝ ફોર્મ. આપણે સ્ટાર્ટ કરીએ. ન્યૂ કંપની નિલેશ લિમિટેડ વોઝ ફોર્મડ ફ્રોમ 1/4/2021 with the authorized share capital of 24 lakh distributed in equity share of ₹10 each. Total paid up share capital should be 22,50,000. સો આમાં બે આપેલી છે આપણને કે ઓથોરાઇઝ છે એ 24 લાખ છે અને જે પેઇડ અપ કેપિટલ છે આપણી એ છે 22,50,000. સો આપણે કઈ રીતે કરશું હમણાં જોશું. આમાં ડાયરેક્ટલી પરચેસ કન્સિડરેશન જય અને અજયનું બેયનું આપી દીધેલું છે, જે આપણા માટે ઘણું ઇઝી છે. ખાલી કદાચ કોઈક વાંચે તો એમ લાગે કે આ થોડુંક અટપટું છે, પણ હકીકતમાં સૌથી સહેલું છે. પછી અહીંયા પાછળ આપેલું છે કે શું લઈ જાય ને શું નહીં. નિલેશ કંપની છે એ અજયમાંથી કેશ અને બેંક બેલેન્સ છે એ સિવાયની બધી અસેટ અને લાઇબિલિટી લઈ જશે. બેંક બેલેન્સ અને કેશ નહીં લઈ જાય. પછી અહીંયા એક મિસ્ટેક છે, અજય નથી જય છે, એમાં એ બધું લઈ જશે અસેટ્સ ને લાઇબિલિટી. અગર આમાં કેશ ને બેંક બેલેન્સ છે તો આમાં લઈ જશે. પછી આ લિક્વિડેશન એક્સપેન્સ છે જય અને અજયનો 10,000 અને 6,000 રિસ્પેક્ટિવલી. જેમ કે આની પહેલાંના સમમાં આપણે જોયું કે જે લિક્વિડેશન એક્સપેન્સ હતો એ નવી કંપની બેર કરતી હતી, બટ આમાં એવું નથી. તો આમાં આપણે એન્ટ્રી એ આપણે એના ઓલામાં જ દેખાડશું, જે રિયલાઇઝેશન અકાઉન્ટ આવશે એમાં. જેમાં ઓલામાં આપણે એવું નહોતું કર્યું, બટ આમાં કરશું. પછી આ એક યુનિક પોઈન્ટ છે અને પહેલી વારમાં કદાચ લાગે કે આ થોડું અઘરું છે, પણ આ બી ઇઝી છે. ધ રિમેનિંગ શેર વર ઇશ્યુડ ટુ પબ્લિક 200% પ્રીમિયમ. જે આપણે બાકી બચેલા જે શેર્સ છે એ પ્રીમિયમ આપ્યા 200%. મતલબ માની લો આપણે 100% ગણીએ તો ₹10નો શેર હોય 100% પ્રીમિયમ તો બીજા ₹10 થાય શેરના અને પ્રીમિયમના થઈને ટોટલ ₹20 અગર ગણીએ તો. બટ આમાં એવું કીધું છે 200%, મતલબ ₹10ની અગર શેર હોય તો આપણે એને 200% મતલબ 20 એનું પ્રીમિયમ થશે. સો આ એ રીતે છે, જેમાંથી 50% અમાઉન્ટ ટુવર્ડ્સ શેર કેપિટલ અકાઉન્ટ અને 50% ટુવર્ડ્સ પ્રીમિયમ અકાઉન્ટ. મતલબ જે બી આપણને રિમેનિંગ શેર્સ બચશે એના 50% આપણે બે ભાગ પાડશું. કેવી રીતે કરશું આપણે જોશું. હવે આપણે અહીંયા ચાલુ કરીએ. આપણે સૌથી વધારે શું કરવાનું છે આમાં. સો આપણે અજય લિમિટેડમાં બેંક, ઇક્વિટી અને રિયલાઇઝેશન. જેમ કે આની પહેલાંના વિડીયોમાં મેં કીધું કે જનરલી આ ત્રણ જ પૂછાય, રિયલાઇઝેશન, ઇક્વિટી શેર, કેશ ઓર બેંક. આ સૌથી મેઇન ત્રણ છે જે હર વખતે પૂછાય. પછી આપણે બનાવશું ઓપનિંગ બેલેન્સ ઓફ નિલેશ, જે છે બેલેન્સ શીટ છે. પછી પરચેસ કન્સિડરેશન એ તો આપણે આમાં ગણી લેશું. કેશ એન્ડ બેંક ઓફ નિલેશ એ બી આપણે ગણશું કઈ રીતે થશે. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું જે બેઝિક મેં કીધું એ પ્રમાણે આની પહેલાંના વિડીયોમાં એની પહેલાંના વિડીયોમાં બી કીધું હતું કે આપણે અસેટ લઈ લઈશું. આ જે કરંટ અસેટ ભી આવશે આમાંથી માની લો જેમ કે આમાં છે આપણે ઓલી ટ્રીક નહીં કરી શકીએ કે ડાયરેક્ટ માઇનસ આ, કેમ કે આ થોડુંક અટપટું છે. સ્ટીલ આપણે જોઈએ, આપણે અહીંયા મેં લખી લીધી બધી અસેટ. અહીંયા અજયની, અહીંયા જયની. માઇનસ છે આપણા લાઇબિલિટીઝ છે, ક્રેડિટર, બિલ્સ પેએબલ એ માઇનસ કરી નાખી. સો આપણને ટોટલ નેટ અસેટ બેની મળી ગઈ છે. જે નેટ અસેટ આપણે હવે કેરી ફોરવર્ડ કરીને જોઈ કઈ રીતે આગળ આવશે. હવે આમાં પરચેસ કન્સિડરેશન મેં કીધું એ પ્રમાણે આમાં ઓલરેડી આપેલું છે, અહીંયા લખેલું છે. પરચેસ કન્સિડરેશન ઓફ અજય લિમિટેડ વોઝ ફિક્સ્ડ at 27 lakh, out of which 1,77,200 equity share of ₹10 each. એટલે જે આ નંબર છે એ હકીકતમાં ઇક્વિટી શેર્સનો છે, મતલબ આટલા આપણી પાસે ઇક્વિટી શેર્સ છે, નહીં કે અમાઉન્ટ. આના ઇન્ટુ 10 કરશું સો આપણને અમાઉન્ટ મળશે. એ કઈ રીતે કરશું, આમાં લખેલું છે કે જે પરચેસ કન્સિડરેશન છે એ ફિક્સ છે 27 લાખ. સો આપણને આ નંબર ઓલરેડી મળી ગયો છે, પીસી આપણને મળેલું છે. હવે એમાં કઈ રીતે બાયફર્ગેટ કરવું, ઇક્વિટી શેર કઈ રીતે જ, પ્રીમિયમ કેવી રીતે જ અને કેશ કઈ રીતે જ, એના માટે આગળ લખેલું છે. જે 1,77,200 છે 10 ઈચના ઇક્વિટી શેર આપ્યા છે, જે આપણને આ મળી જાય 17,72,000. હવે પછી એના પછી એમ લખેલું છે આર ટુ બી ઇશ્યુડ એટ ₹14, મતલબ 10નો શેર છે 14 ઇશ્યુ કરે તો જે એડિશનલ ₹4 છે એ આપણે પ્રીમિયમ ગણશું. સો આના આગળ આપણે કરીએ 1,77,200 ઇન્ટુ 4 જે પ્રીમિયમના એડિશનલ ₹4 છે. સો એ આવશે 7,08,800. જ્યાં અને લખેલું છે રિમેનિંગ અમાઉન્ટ ટુ બી પેઇડ ઇન કેશ. સો આપણે આમાંથી આ બે માઇનસ કરી નાખશું તો આપણને કેશ મળી જશે 2,19,200. સો આ ડિરેક્ટલી આપણને આપેલું. જો આવા સમ હોય તો પહેલી વારમાં એવું લાગે કે થોડુંક કન્ફ્યુઝિંગ છે, બટ આ હકીકતમાં સૌથી ઇઝીમાં ઇઝી આપણને આ ગણવામાં આપે. એવી જ રીતે પરચેસ કન્સિડરેશન જયનું બી આપેલું છે. આમાં લખેલું છે પરચેસ કન્સિડરેશન ઓફ જય લિમિટેડ વોઝ ફિક્સ્ડ ઇક્વલ ટુ ઇટ્સ નેટ વિઝ્યુઅલ અસેટ.
નેટ વિઝ્યુઅલ એસેટ એટલે નેટ અસેટ જ થાય, જે આ છે આપણી પાસે 3,82,000. એટલે આપણે એને જ પરચેસ કન્સિડરેશન ગણી લઈશું, કેમ કે આમાં ઓલરેડી કીધું છે ફિક્સ ઇક્વલ ટુ. હવે ફિક્સ ઇક્વલ ટુ આપણને એમાં કહી દીધેલું છે, અને પાછળ એની એડિશનલ ઇન્ફોર્મેશન જે છે કે જેમાંથી 32,800ના ઇક્વિટી શેર ₹10 આપણે પાછું ઇન્ટુ 10 કરી નાખશું એટલે આપણને મળી જશે 3,28,000. એના 10% કરશું, અગર આ લખ નાખશો તો બી એના 10% જ થશે, કેમ કે બટ સ્ટીલ તમારે જે રીતે કરવું એ રીતે. પછી રિમેનિંગ અમાઉન્ટ ઇન ધ કેશ, જ્યાં માઇનસ આ બે કરી નાખશું એટલે અહીંયા રિમેનિંગ બેલેન્સ બી મળી જશે. સો આપણું નેટ અસેટ પરચેસ કન્સિડરેશન ડન થઈ ગયું છે. આ કેસ છે જે જયમાં, સો આપણું અહીંયા જોશો કે આ આના ઇક્વલમાં જ છે. સો ના પ્લસ ના માઇનસ, ઇક્વલ મતલબ 0 થઈ જશે, નીલ. બટ આમાં થોડુંક માઇનસ સરપ્લસ જેવું દેખાય છે આપણને. સો અહીંયા જે છે ગુડવિલ અહીંયા ફાઇન્ડ કરશું આપણે. સો અહીંયા 70,000નો ગેપ છે જે આપણને ગુડવિલ તરીકે કન્સિડર કરશું. અહીંયા આપણે કાંઈ કહી જ ન શકીએ કેમ કે ઇક્વલ છે, પણ દેખાડવું પડે કે આપણને ખબર હતી કે આપણે આવું ગણેલું છે. બાકી ન ગણો તો બી ચાલે, પણ દેખાડો તો માર્ક કદાચ સામેવાળાને લાગે કે ના આ પર્સનને આવડે છે. પછી છે કેલ્ક્યુલેશન ઓફ પબ્લિક, મતલબ આપણે જે પબ્લિકનું કેટલી આપણે એના શેર્સ આપશું, જે લાસ્ટમાં અહીંયા કીધું હતું 50-50% વાળું 200 પ્રીમિયમ વાળું. સો આપણી પાસે ઇનિશિયલમાં જ આપણને બે કેપિટલ આપેલી હતી, એક આ હતી ઓથોરાઇઝડ કેપિટલ અને પેઇડ અપ કેપિટલ. હું બે રીતે શીખવાડીશ કઈ રીતે તમે ગોતી શકશો. પહેલી મેથડ સૌથી ઇઝી છે, તો હું કહીશ પહેલી મેથડ જ કરો, બીજી મેથડને ટ્રાય કરજો ન કરતા, પણ હું શીખવાડી દઈ દઉં જ. પહેલી આવશે પેઇડ અપ કેપિટલ મેથડ, પછી આવશે ઓથોરાઇઝડ કેપિટલ. તો આપણે આમાં એમ કીધેલું છે કે 24 લાખ ઓથોરાઇઝ છે, 22,50,000 પેઇડ અપ છે. અને આમાં એમ કીધું હતું કે જે આપણે રિમેનિંગ શેર્સ છે એ 100% પ્રીમિયમે આપણે આપશું, એમાંથી 50% કેપિટલમાં અને 50% પ્રીમિયમમાં. હવે જે આ છે 50-50% વાળું, એ હકીકતમાં ઓથોરાઇઝડ કેપિટલના સેન્સમાં કીધેલું જ. અગર જો તમે ઓથોરાઇઝડ કેપિટલના મેથડથી જાશો તો એ 50-50% કરવું પડશે, અધરવાઇઝ તમે ડાયરેક્ટ બી કરી શકો. સો હું પહેલાં તમને ડિરેક્ટ શીખવાડું જે ઇઝી છે, જેમાં લખેલું જ છે કે 22,50,000 છે એ તમારી પેઇડ અપ કેપિટલ છે. સો એ ટોટલ નંબર છે, મતલબ 22,50,000 upon 10, એટલે આ એક 10 રૂપિયાનો છે, એટલે આપણને ટોટલ નંબર ઓફ શેર્સ મળી જાય 2,25,000. એમાંથી આપણને જે અજયના કીધા અને જયના કીધા એ માઇનસ કરી નાખી. સો રિમેનિંગ શેર્સ બચે એ આપણે પબ્લિકને અલોટ કરશું, અને એના માટે આપણને કીધું છે 10નો એક શેર છે, તો 15 × 10, 15,000 × 10 એટલે 1,50,000. અને આને 200% પ્રીમિયમે કરવાનો છે, એટલે આની અમાઉન્ટ ડબલ થઈ જાય 20, પાછું એ પ્રીમિયમ 15 × 20 એટલે 3 લાખ આવી ગયા. એવી જ રીતે હવે આ જે મેં કીધું ઓથોરાઇઝ કેપિટલવાળી થોડી કટપટી છે, જે આમાં લખેલું છે કે તમે 50-50% કરશો. એ કઈ રીતે કીધું છે, જે હવે આપણે ઓથોરાઇઝ કેપિટલનું કરી જે છે 24 લાખ, એને આપણે ડિવાઈડ બાય 10 કરી નાખશું એટલે આપણને મળી જશે ટોટલ અમાઉન્ટ ઓફ શેર્સ, એટલે આપણને મળ્યા 2,40,000. એમાંથી સેમ માઇનસ આ કરી નાખશું જય અજયનું, એટલે 30,000 મળ્યા. હવે 30,000 × 10, 30,000 × 20, એ બે આની જેમ જ છે, પણ આ 50-50 હવે અહીંયા આવશે. જે આમાં કીધું છે 50% અમાઉન્ટ ટુવર્ડ્સ શેર કેપિટલ એન્ડ 50% અમાઉન્ટ ટુવર્ડ્સ પ્રીમિયમ અકાઉન્ટ વોઝ કોલ્ડ ફોર એન્ડ રિસીવ્ડ, મતલબ મંગાવેલા છે અને મળેલા છે એ રીતે. સો હકીકતમાં આ બેમાં જે આ ઓથોરાઇઝ પ્રમાણે કરશો તો 50-50 બેમાંથી મળેલા છે. અગર તમે ધ્યાનથી જુઓ તો બેમાં અમાઉન્ટ તો સેમ બી જ મળશે, બટ આમાં તમારે આ નાની પ્રોસિજર આગળ આવશે અને અહીંયા બી નંબર બદલી જશે. બાકી બેમાં પાછું રિઝલ્ટ સેમ જ છે, તમે આ સાઈડ જાઓ આ સાઈડ જાઓ બેમાં સરખું જ છે, બટ આ વધારે સહેલું છે જે પેઇડ અપવાળું મેં કીધું એ. સો આપણને મળી ગયું કે આપણે પેઇડ અપમાં કઈ રીતે ગણશું પબ્લિકને આપવા. હવે જે રીતે આમાં પહેલું કીધું હતું કે આપણે જયના અકાઉન્ટમાં જય લિમિટેડમાં બેંક અકાઉન્ટ ઇક્વિટી અને રિયલાઇઝેશન બનાવશું. સો આપણે રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવી લીધું છે, સેમ ટુ સેમ આગળના બે વિડીયોઝમાં મેં કીધું એ પ્રમાણે. અહીંયા બધી અસેટ્સ, અહીંયા બધી લાઇબિલિટીઝ, અહીંયા પરચેસ કન્સિડરેશન. આ સૌથી પહેલી બે ઇફેક્ટ આપી દેવાની, અસેટ, લાઇબિલિટી, પરચેસ કન્સિડરેશન. અહીંયા મેં બધી અસેટ લખી નાખી જ, અહીંયા બધી મેં લાઇબિલિટી, આ પરચેસ કન્સિડરેશન 27 લાખ. હવે આના પ્લસ શું છે, જે મેં કીધું કે આ વખતે જે આ 10,000 ને 6,000 છે જે લિક્વિડેશન એક્સપેન્સ છે એ જય અને અજય એ બે પોતે હાથે બેર કરશે, નહીં કે કંપની, ન્યૂ કંપની નથી આપવાની. સો આમાં આપણે રિયલાઇઝેશનમાં કેશ થ્રુ આપશું કે ભાઈ આપણે એ પૈસા આપશું લિક્વિડેશન એક્સપેન્સના, એટલે એ કેશમાં એન્ટ્રી આવે. સો એ આપણી પાસેથી પૈસા જાય છે, આ પૈસા આવે છે, આ પૈસા જાય છે. સો આપણે ડેબિટ સાઇડ લખશું, ડેબિટ સાઇડ ટુ કેશ લિક્વિડેશન એક્સપેન્સ ઇન્ટુ બ્રેકેટ 10,000. હવે આ જેવી અહીંયા એન્ટ્રી આપી. હવે બાકી બેની બી હું તમને કહી દઉં, ઇક્વિટી શેર અને કેશ એન્ડ બેંક. કેશ એન્ડ બેંકમાં આપણને આમાં બેંક બેલેન્સ આપેલી છે, જેમ કે અજય છે તો
કેશ એન્ડ બેંક 1 લાખ 1 લાખ એટલે ઓપનિંગ બેલેન્સ, કેશ બેલેન્સ, બેંક બેલેન્સ અલગ અલગ નહીં લખવાની, કેશ બેંક બે હારે ટોટલ કરી 2 લાખ મેં લખી દીધી છે. સો 2 લાખ છે ડાયરેક્ટ. હવે આમાં ઇનકેસ તમને એમ લાગે કે અહીંયા તો કીધું હતું કે આમાંથી કેશ એન્ડ બેંક લઈ જતા નથી. હા, કેશ એન્ડ બેંક લઈ જતા નથી, જે આપણે અહીંયા બી દેખાડ્યું, આપણે અહીંયા નથી લીધું, બટ અહીંયા ઓપનિંગ બેલેન્સ તરીકે આપણે લઈએ છીએ, નહીં કે પરચેસ કન્સિડરેશન કે નેટ અસેટના ફોર્મમાં. સો અહીંયા આપણે ટોટલ જે ઇનિશિયલાઇઝ જે આપણી ઓપનિંગ બેલેન્સ છે એ અહીંયા આપણે 2 લાખ લખી નાખશું. પછી અહીંયા આપણે જે રિયલાઇઝેશનમાં લિક્વિડેશન એક્સપેન્સ કર્યો 10,000 E. હવે અહીંયા ઉપર હું એ જ રીતે કરું તો આપણે ઓપનિંગ બેલેન્સ અહીંયા આવશે, કેમ કે લાયબિલિટી છે તો એની ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ હોય, આપણી અસેટ છે એટલે ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ, ક્રેડિટ ડેબિટ ક્રેડિટ ડેબિટ એ રીતે. અહીંયા છે 2 લાખ, 20 લાખ છે આપણી પાસે ઓપનિંગ બેલેન્સ. હવે ઓપનિંગ બેલેન્સ અહીંયા લખી લીધી, પ્લસ જ્યાંની પહેલાં મેં કીધું જે આપણા રિઝર્વ્સ હોય એ આપણે શેર્સ હોલ્ડરમાં એ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના હોય, તો એ જ આપણે કરી નાખશું. અજયનું જ ખાલી કરશું, કેમ કે આપણે અજયના બુકમાં લખી છે 6 લાખ અને 2,30,000 એ બે આપી દીધા. હવે અહીંયા આપણને હશે જે આપણી આવશે પરચેસ કન્સિડરેશનમાં જે આપણે ઇક્વિટી શેર વિથ પ્રીમિયમ અહીંયા લખી નાખવાનું. અહીંયા એન્ટ્રી આપ્યા પછી અહીંયા આગળ આપણે એન્ટ્રી આપશું જે એની આ કેશની એન્ટ્રી અહીંયા આવી જશે. સો આ બેનો ટોટલ માઇનસ આ જે આપણી ક્રેડિટ સાઇડ છે 10,000. સો આ અમાઉન્ટ આવશે એક્ઝેક્ટ સેમ ટુ સેમ. અહીંયા બી એ રીતે કરશું. અહીંયાનો ક્રેડિટ સાઇડનો ટોટલ, ડેબિટ સાઇડનો ટોટલ, જે સાઇડ ગેપ આવશે, જેમ કે આ કેસમાં આપણે અહીંયા ગેપ આવ્યો. સો આ જે ગેપ છે ને એ એક્ઝેક્ટ અહીંયા જે ગેપ આવશે ને એ જ છે, મતલબ અહીંયાથી આપણે હકીકતમાં અહીંયા ટ્રાન્સફર કરશું. તમે ડાયરેક્ટ પહેલાં આ કરો, શેર્સ જે છે ઇક્વિટી શેરવાળું ક્લોઝ કરવાનું અકાઉન્ટ જે અહીંયા આવે એ કેશમાં ટ્રાન્સફર કરી નાખો. માની લો આ સાઈડ આવ્યો તો ક્રેડિટ સાઇડ છે, ઓપોઝિટ ડેબિટ સાઇડ, આ સાઈડ ડેબિટ સાઇડ છે, ઓપોઝિટ ક્રેડિટ સાઇડ. સો અહીંયાથી આ ક્લોઝ કરી અહીંયા આવશે. હવે આ હું કહેતા રહી ગયું હતું, આ ક્લોઝ થયું, અહીંયા રિયલાઇઝેશન છે એ હકીકતમાં આપણે આ ક્લોઝ કરેલું છે આપણે રિયલાઇઝેશન અકાઉન્ટ, ને અહીંયા પ્રોફિટ આવ્યો. પ્રોફિટ હોય ડેબિટ સાઇડ, લોસ હોય ક્રેડિટ સાઇડ, સેમ ટુ સેમ કાઉન્ટર ઇફેક્ટ. અગર ક્રેડિટ સાઇડ હોય ડેબિટ સાઇડ હોય ક્રેડિટ સાઇડ. સો અહીંયા આપણું જે આપણે પહેલું કીધું હતું કે અજયમાં 3 અકાઉન્ટ બનાવજો, રિયલાઇઝેશન, ઇક્વિટી શેર એન્ડ બેંક, એ આપણે કરી નાખ્યા છે. હવે આપણે સેકન્ડ ઉપર જઈશું જે આવશે ઓપનિંગ બેલેન્સ શીટ ઓફ નિલેશ અકાઉન્ટ, જે આ નવી કંપની બને છે એનું આપણે કરશું. સો એના માટે આપણે પહેલાં નોટ્સ બનાવશું. નોટ્સમાં આવશે ટોટલ 5 નોટ્સ. પહેલી આવશે શેર કેપિટલ, રિઝર્વ સરપ્લસ, કરંટ લાયબિલિટી, ફિક્સ અસેટ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. તમે ડિરેક્ટ બી આપી શકો, પણ આ 3 હશે જે છે શેર કેપિટલ, સરપ્લસ, રિઝર્વ સરપ્લસ અને કેશ ઇક્વિવેલન્ટ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. આ 3 તમને ઇઝી રહેશે જો તમે બનાવશો તો. બાકી બે તો ડિરેક્ટ બી હાલશે. સો શેર્સમાં ઓથોરાઇઝ પહેલાં, પછી આપણે જે બી આગળ કેલ્ક્યુલેશન કર્યું જય, અજય, પબ્લિક, અહીંયા આ બધું એમાં રિઝર્વ સરપ્લસ જે આપણી સિક્યુરિટી પ્રીમિયમ્સ હતું એ બધું. પછી અહીંયા આ ટોટલ લખેલા છે કેમ કે આ નવી કંપનીમાં છે, સો બેના ટોટલ આવશે સેમ ટુ સેમ અહીંયા. અને આ કેસમાં આપણે જેમ કે જોયું કે આમાં આપણે લખ્યું હતું કે જે અજય છે એની કેશ એન્ડ બેંક બેલેન્સ આપણે નથી લઈ જતા, બટ જે જય છે એની બધી વસ્તુ લઈ જાય છીએ. સો આપણે ખાલી આમાં ઓપનિંગ બેલેન્સ કયો કે બેલેન્સ કયો જે રીતે, સો આપણે એમાં ખાલી જયના બેંક અકાઉન્ટ લેશું, બેંક કે કેશ જે બી હોય નહીં કે આમાં. બાકી આમાં 2 લાખ છે, 1 લાખના 2 એ નહીં લે. પછી આપણે જે પબ્લિક થ્રુ પૈસા મળ્યા હતા આપણને વિથ પ્રીમિયમ શેર્સ થ્રુ 4,50,000, પછી આપણે જે હકીકતમાં આપ્યા હતા એઝ અ ફોર્મ ઓફ કેશ કંપનીને એ માઇનસ થઈ જશે. એ બધું થઈ ગયા પછી આપણે ઓલરેડી અકાઉન્ટ બનાવેલા છે, આ બધી નોટ્સ. તો અહીંયા ડાયરેક્ટ 1 2 3 જે રીતે આવતું હોય એ બધા આપી દેશો એટલે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું આપણું. અને આ જ રીતે અહીંયા બધું આવી જશે અને આખો સમ કમ્પ્લીટ. પ્લસ ગુડવિલ આપણે મળી હતી ખાલી જયની, અજયમાં સોરી આપણે અજયની મળી હતી, જયની નહોતી મળી. તો આપણે ખાલી 70,000 એની ગુડવિલ લખશું, અહીંયા તો 0 હતી. સો આખા ટોટલ આ નંબર જે આપણો છે 34,72,600 એ અસેટ અને લાયબિલિટીનો મેચ થઈ જવો જોઈએ. 34,72,600 બેમાં થઈ ગયું. તો આ કેસમાં આપણે થઈ ગયું છે. વાત કરી બાકીના બેના પરચેસ કન્સિડરેશન આપણે ઓલરેડી કરી લીધું જયનું, જે હકીકતમાં તમારે દેખાડવું પડે આમાં લખેલું છે એટલે 0 આવ્યો તો આપણને નંબર. અને કેશ એન્ડ બેંક બેલેન્સ ઓફ નિલેશ, એ જે કેશ એન્ડ બેંક બેલેન્સ ઓફ નિલેશ કયો જે આ છે, એટલે મેં કીધું કે તમે અગર આ રીતે ફોર્મમાં બનાવશો તો ઇન કેસ કદાચ તમે આવું એડિશનલ બનાવવાની જરૂર નહીં પડે, આમાં જ બધું આવી ગયું. સો એ રીતે આખો આપણો આ 4th નંબરનો સમ બી કમ્પ્લીટ છે.